અમારો ચેતર વસાવા છે ને એ જંગલનો સિંહ છે, જંગલનો. જંગલ ને જમીન એની અંદર જ એ મોટો થયો છે. અને તમે જય માતાજી મિત્રો, કેમ છો મારા વાલા મિત્રો? બધા મજામાં જ છો ને? આપ સૌ લોકો જાણો છો કે ચૈતર વસાવાને રાજકોટની જેલની અંદર બંધ કરવામાં આવ્યા છે. મિત્રો, આપ સૌ લોકો એ પણ જાણો છો કે કોર્ટ તેમને બહાર આવવાની મંજૂરી નથી આપી. તેની સાથે સાથે અત્યારે આદિવાસી સમાજના એક યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો. જે યુવક એવું કહી રહ્યો છે કે ચૈતર વસાવા એક સિંહ છે અને સિંહ ક્યારે જેલમાં બંધ ના રહે. અને ભાઈ મિત્રો એવું પણ કહી રહ્યો કે ચૈતર વસાવા ક્યારે જેલની અંદર બંધ રહે, એ બહાર આવશે એટલે તમારા કાર્યકર્તાઓનો બધો કમ્પાઉન્ડ ખુલશે. તો મિત્રો તેની સાચી હકીકત શું છે એ તો આપણે લોકો નથી જાણતા, પણ એક વિડીયોની ક્લિપ પણ હું તમને લોકોને મિત્રો બતાવીશ કે એ ભાઈ આદિવાસી ભાઈ છે અને આદિવાસી ભાઈ એ શું કહી રહ્યો છે મિત્રો, એ તમે લોકો પણ જાણીને મિત્રો ચોંકી જવાના. કારણ કે મિત્રો હું તમને લોકોને વિડીયો બતાવીશ અને આદિવાસી ભાઈ એક ચૈતર વસાવાના પક્ષમાં એવું કહી રહ્યો છે કે તેમના કાર્યકર્તાના કમ્પાઉન્ડ ખુલશે, એ ખાલી ચૈતર વસાવાને બહાર આવવા દો. એક શેર છે અને એક સિંહ છે. સિંહ ક્યારે જેલમાં બંધ ના રહે, અને કદાચ જેલમાં બંધ રહે, એ પાંજરામાં બંધ રહે, કદાચ એનો સ્વીકાર આપવો પડે. તમારા લોકોનું શું કહેવું થાય છે મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આ ભાઈનો વિડીયો જોતા પહેલા અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમે એને પાંજરામાં રાખવાના? અરે ભાઈ, જંગલના સિંહને તમારે પાંજરામાં પણ નાખવો હોય ને તો પણ પાંજરામાં એને શિકાર આપવો પડે. તો એ જે દિવસે બહાર નીકળશે ને તે દિવસે તમારા કૌભાંડ પર તો એ ડબલ તાકાતથી ત્રાટકશે ને તમારા બધા કૌભાંડો બહાર લાવશે. હજુ તો આ શરૂઆત કરી છે એને.